હર હર મહાદેવ મિત્રો, સફળતા ક્યારેય પરમિશન નથી માગતી તમારા પાસે આવવા માટે, પરંતુ જ્યાં પણ તેને મહેનત દેખાય છે ત્યાં તે સામેથી આવી જતી હોય. તેવી જ કંઈક વાત ફેબ્રુઆરી મહિનામાં કુંભ રાશિના જાતકો સાથે થઈ શકે છે. કુંભ રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ગ, શ અને સ આ ત્રણ મૂળાક્ષર પતિ થાય છે ને, તેના માટે જ આ પહેલી જે કોટ કહી હતી ને તે તમારા માટે છે. જે પ્રમાણે તમારી સ્ક્રીન ઉપર તમારી ચંદ્ર કુંડળી દેખાઈ રહી છે, એટલે કે ફર્સ્ટ હાઉસમાં રાહુ દેવતા, સેકન્ડ હાઉસમાં શનિ દેવતા, ગુરુ દેવતા જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં, કેતુ દેવતા સપ્તમ સ્થાનમાં અને સૂર્ય, મંગળ, બુધ, શુક્ર ચાર ગ્રહોની ચોકડી જન્મપત્રિકાના 12મા સ્થાનમાં છે. વળી આ મહિનામાં ચારેય ગ્રહો રાશિ પરિવર્તન કરીને જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં આવવાના છે, તમારા જ સ્થાન પર આવવાના છે. જેના કારણે મેં તમને કહું છું કે સફળતા ક્યારે પરમિશન નથી માગતી. જ્યારે તેને જ્યાં પણ મહેનત દેખાય છે ને ત્યાં તે જાતે જ આવી જતી હોય છે. તો ચલો ડિટેલમાં ચર્ચા કરીએ કે કુંભ રાશિના તમામ જાતકો આ મહિનો તમારા માટે કયા પ્રમાણે રહી શકે છે. તે શું છે ગ્રહોની ચાલ? કુંભ રાશિના જાતકો તમારા સ્વાસ્થ્ય બાબતે ચર્ચા કરીએ તો સ્વાસ્થ્યના સ્થાનના માલિક શનિ દેવતા વિરાજમાન છે જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં. આ મહિનામાં તમને દાંતને લગતી તકલીફથી તમારે ખાસ સાચવવાનું છે. અને જો વધારે મહત્વપૂર્ણ કહું ને તો હજુ પણ વિન્ટર સિઝન ચાલુ છે, આપણે તેમ માની ચાલીએ. પવન ન ભરાય છે કાનમાં, ને તેના કારણે માથાનો જે પાછળનો ભાગ હોય છે, મગજનો જે ભાગ હોય છે, તે જગ્યા પર વધારે દુખાવો થવાના સંજોગો બની રહ્યા છે. આ બાબતે તમારે કાળજી રાખવાની છે. એટલે ખાસ કરીને ફક્ત અને ફક્ત તમારા દાંતને લગતી તકલીફ અને માથાના ભાગની તકલીફ થોડીક વધારે રહી શકે છે. ક્યાં સુધી? 13 ફેબ્રુઆરી સુધી. 13 ફેબ્રુઆરી બાદ સૂર્ય દેવતા જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં આવશે, એટલે તે તમામ તકલીફો તમારો જળમૂળમાંથી વિનાશ થઈ જશે. એટલે જો આ પ્રમાણેનું કંઈક તકલીફ થાય ને તો સમજો કે તે ટેમ્પરરી છે, કોઈ મેજર તકલીફ તે તમને નથી આપવાનું. બીજી રીતે જો કહું તો 4 ગ્રહો વિરાજમાન છે અને ત્યાંથી જે દ્રષ્ટિ કરી રહ્યા છે તે છઠ્ઠા સ્થાનમાં. પેટને લગતી તકલીફ, પાચન શક્તિ આ મહિનામાં ફરીથી તમારી વીક થવાના સંજોગો ખૂબ વધારે માત્રામાં બની રહ્યા છે. તેથી બહારના ખાનપાનની ખાસ કાળજી રાખવાની છે. તે જો કાળજી રાખી લેશો તો સ્વાસ્થ્ય બાબતે પણ મેજર આ મહિનામાં કોઈ તકલીફ નથી દેખાતી. કારણ કે આ મહિનામાં તો ભાઈ વધારે દોડવાનો સંજોગો છે, જે હવે આગળ તમને સમજાશે. વાત કરીએ તમારા સંતાન બાબતે, સંતાનના સ્થાનમાં માલિક જે એટલે કે તૃતીય પંચમ સ્થાનમાં 3 નંબરની રાશિ છે. 3 નંબરની રાશિ એટલે કે બુધ દેવતા. બુધ દેવતા 3 ફેબ્રુઆરી સુધી છે 12મા સ્થાનમાં, 4 ફેબ્રુઆરી સુધી છે 12મા સ્થાનમાં, અને ગુરુ દેવતા ત્યાં વિરાજમાન છે, જે ક્લિયર બતાવી રહ્યા છે કે આ મહિનામાં તમારા સંતાનનું સ્વાસ્થ્ય 4 ફેબ્રુઆરી સુધી તમારે સાચવવાનું છે. જો તમે પણ જાતે એજ્યુકેશન કરી રહ્યા છો તો 4 ફેબ્રુઆરી સુધી થોડુંક તમારું ફોકસ ન રહે, તમે ખૂબ ઉતાવળિયા ડિસિઝન લો, આ પ્રમાણે બની શકે છે. તમારું સંતાન પણ જો કોઈક એક્ઝામિનેશન આપી રહ્યું છે તો 4 ફેબ્રુઆરી પહેલાં 1 થી 4 ફેબ્રુઆરીમાં હશે ને તો તે ખૂબ વધારે ઉતાવળમાં બધા ક્વેશ્ચન્સના આન્સર લખી રહ્યા છે, તે પ્રમાણે સંજોગો બની રહ્યા છે. તેનાથી કંઈ થાય નહીં, તેનાથી ફક્ત થશે તે જ કે તમારા જ સેલ્ફ કોન્ફિડન્સમાં તકલીફ આવી શકે છે. તેથી કુંભ રાશિના તમામ જાતકો જે એજ્યુકેશન કરી રહ્યા છે, જે સ્ટુડન્ટ છે, અને જો તમારું સંતાન એજ્યુકેશન કર્યું છે તો તેના બાબતે કાળજી રાખવાની છે. જ્યારે બુધ દેવતા જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં આવશે એટલે તમે થોડાક ધીર ગંભીર થઈ જશો. હા, તમને વિચારો તો ખૂબ વધારે આવવાના છે કે મેં આ ભૂલ કરી છે, હવે નહીં કરું, તેમ નહીં કરું. ફક્ત ને ફક્ત ઉતાવળિયા ડિસિઝન લેવાથી બચવાનું છે. ઉતાવળિયો કંઈ પણ આન્સર નથી આપવાનો, કોઈ પણ લખીને નથી આવી જવાનું. જો તેમ કરશો તો તકલીફ છે, જો તેમ નહીં કરો તો તમારો આ મહિનો ઘણો સારો સાબિત થઈ શકે છે. તમે જે પ્રમાણે એક્ઝામ આપવા માગો છો ને તે પ્રમાણે સંજોગો બની રહ્યા છે. વાત કરીએ આગળ તમારા લગ્ન જીવન બાબતે. લગ્ન જીવનના સ્થાનમાં કોણ વિરાજમાન છે? ત્યાં વિરાજમાન છે કેતુ દેવતા. કેતુ દેવતા ડિસસેટિસ્ફેક્શન ઊભું કરે છે. હંમેશા તમારા લાઈફ પાર્ટનર સાથે નાની નાની વાતે ઝઘડા થવાના સંજોગો બની શકે છે, પરંતુ તે ક્યાં સુધી રહેશે? કેતુ દેવતા તો 5 ડિસેમ્બર 2026 સુધી ત્યાં રહેવાના છે, તો પૂરા વર્ષ દરમિયાન તેઓ રહેશે તેમ નથી. જ્યારે જ્યારે ગ્રહો રાશિ પરિવર્તન કરશે તો તેની તે પણ ઇફેક્ટ હશે. હવે પંચમ નંબરની રાશિ છે સૂર્ય દેવતાની. સૂર્ય દેવતા 13 ફેબ્રુઆરી બાદ જ આવી રહ્યા છે ફર્સ્ટ હાઉસમાં, જે ક્લિયર બતાવી રહ્યા છે. સૂર્ય દેવતા જે લગ્ન જીવનમાં તકલીફ છે તેનો અંત લાવી શકે છે અને તમારા લાઈફ પાર્ટનર સાથેના સંબંધો ઘણા સારા તમારા થઈ શકે છે. તેથી 13 ફેબ્રુઆરી સુધી તમારે ખાસ સાચવવાનું છે. આ મહિનામાં તે પણ થઈ શકે છે 13 ફેબ્રુઆરી સુધી કે નાની વાતે ઝઘડા તો થાય, પરંતુ કહ્યું જૂની વાતો યાદ કરીને વધારે ઝઘડા થવાના સંજોગો બની રહ્યા છે. જો તમે તે કાળજી રાખી લેશો ને તો આ મહિનો લાઈફ પાર્ટનર સાથે ઘણો સારો રહી શકે છે. પરંતુ મિત્રો 13 ફેબ્રુઆરી સુધીમાં તમારા લાઈફ પાર્ટનરનું સ્વાસ્થ્ય પણ ખાસ સાચવવાની જરૂર છે. જો લાઈફ પાર્ટનરનું સ્વાસ્થ્ય સાચવજો તો સારું રહેશે. પરંતુ બીજી રીતે તે પણ છે કે થોડુંક વધારે ઇમ્પલ્સિવ થઈ જવામાં, એગ્રેસિવ થઈ જવામાં તમારા સ્વાસ્થ્યને પણ હાનિ ન પહોંચે ને તે પણ કાળજી રાખવાની છે. મેજર કંઈ તકલીફ નથી, પરંતુ જે રિલેશનશિપમાં તકલીફ આવી રહી છે ને તેના કારણે તમારું સ્વાસ્થ્ય ખૂબ વધારે હતાશ રહેવું, આ પ્રમાણેના સંજોગો થોડાક બની રહ્યા છે. તે તમામ વસ્તુ થવાથી તમારે સાચવવાનું છે, પોઝિટિવ રહેવું જરૂરી છે. હવે વાત કરીશું સૌથી વધારે મહત્વની વાત,
તમારા ભાગ્યના સ્થાનના માલિક. ભાગ્યના સ્થાનના માલિક છે શુક્ર દેવતા, જે 6 ફેબ્રુઆરી સુધી રહેવાના છે તમારી જન્મપત્રિકાના 12મા સ્થાનમાં. ભાગ્યના સ્થાનના માલિક 6 ફેબ્રુઆરી બાદ જ્યારે ફર્સ્ટ હાઉસમાં આવશે ને તો તે તમારું ભાગ્ય સારું નહીં, ખૂબ સારું કરવું છે. તમારા ભાગ્યમાં ખૂબ વૃદ્ધિ થવાની છે. અત્યાર સુધી જે કંઈ પણ તમે ડિસિઝન લેવા માગતા હતા, જે બાબતે આગળ વધવા માગતા હતા ને, હવે તેના પર ફૂલ સ્ટોપ મૂકીને કંઈક આગળ વધો. જો હવે તમે ઇનિશિએટ નહીં કરો ને તો પછી તમે ક્યારેય નહીં કહી શકો તેમ માનો. તેથી જે કંઈ પણ આગળ વધવું છે તેના માટે મોટું ડિસિઝન લેવા માટે 6 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરીમાં તમારે તૈયાર થઈ જવું જોઈએ, કારણ કે 23 ફેબ્રુઆરી બાદ મંગળ દેવતા આવશે તો તે એગ્રેશનમાં વધારો કરશે. એગ્રેશનમાં ખોટું ડિસિઝન પણ લેવાઈ શકે છે ને, તે થવાથી તમારે ખાસ બચવાનું છે. તેથી 6 થી 23 ફેબ્રુઆરીમાં જે કંઈ પણ શરૂઆત કરવી છે તેના માટે ડિસિઝન લઈ લો. એકવાર શરૂઆત કરી દો બસ, પછી આગળનું જોઈ જશે. જે કંઈ પણ હશે તે ગ્રહો તમને સારું ફળ આપશે. પરંતુ 6 થી 23 ફેબ્રુઆરીમાં જે કરવું છે જીવનમાં, વ્લોગિંગ સ્ટાર્ટ કરવું છે, ફૂડ બિઝનેસ કરવું છે, ઘરેથી કંઈક કામ કરવું છે, કંઈ પણ કરવું છે, શરૂઆત કરો. 6 થી 23 ફેબ્રુઆરી એ 17 દિવસ તમારી લાઈફના બેસ્ટ 17 દિવસ હશે તેમ પણ તમે માનીને ચાલી શકો છો, કારણ કે તેમને ત્યાં બુધદેવનો લાભ મળવાનો છે, એટલે કે બુધદેવનો સાથ મળશે, સૂર્ય દેવતાનો પણ સાથ મળશે, અને અચાનક ડિસિઝન, અચાનક રિઝલ્ટ આપતો ગ્રહ રાહુ દેવતાનો પણ સાથ મળશે. તેથી જ કહું છું, ભાગ્યમાં વૃદ્ધિ, ભાગ્યમાં ઉન્નતિ, ભાગ્યોદય થવાના સંજોગો આ મહિનામાં બની રહ્યા છે. વાત કરીએ તમારા કરિયર બાબતે. કરિયરના સ્થાનના માલિક મંગળ દેવતા છે, જે 12મા સ્થાનમાં છે. હવે 1 બાય 1 4 ફેબ્રુઆરીએ બુધ દેવતા તેમને છોડી દેશે, ત્યારબાદ 6 ફેબ્રુઆરી શુક્ર દેવતા, અને 13 ફેબ્રુઆરીએ સૂર્ય દેવતા પણ તેમને છોડીને જતા રહેશે. ત્યારબાદ 23 ફેબ્રુઆરી સુધી મંગળ દેવતા વિરાજમાન રહેશે 12મા સ્થાનમાં. આ પૂરા મહિનામાં જે કોઈ પણ ફોરેન માટે કંઈ પણ એપ્લાય કર્યું હતું, ફોરેન સાથે કંઈક ડીલ કરી રહ્યા છે, ફોરેનમાં પણ કંઈક કામકાજ કરી રહ્યા છે, કે તમે MNC કંપનીમાં જોબ કરી રહ્યા છો, આ મહિનો તમને ઘણું સારું ફળ અપાઈ શકે છે. તમને અચાનક જ રેકગ્નાઇઝેશન તો મળી શકે છે, પરંતુ તમારા તમામ રોકાયેલા કાર્ય પૂર્ણ થવાના સંજોગો બની રહ્યા છે. તેથી તમારે ફોરેન બાબતે પણ આગળ તમે વધી શકો છો, અને તમને કોઈક ને કોઈક રીતે પોઝિટિવ ન્યૂઝ મળવા જઈ રહ્યા છે તેવા સંજોગો બની શકે છે. પછી તેમ નથી કે આ વિડીયો જોયા બાદ તમે એપ્લાય કરો ને તમે 23 દિવસમાં જ એક્સપેક્ટેશન રાખો કે મને તે સફળતા મળી જાય. જે લોકો ઘણા સમયથી હું જે કંઈ પણ ઉપાય આપું છું તે ઉપાય કરી રહ્યા છે અને આગળ વધવા જઈ રહ્યા છે, તે તમામ લોકો માટે ફેબ્રુઆરી 2026માં પોઝિટિવ ન્યૂઝ મળવાના સંજોગો વધી રહ્યા છે. ફોરેનની કંપનીથી, MNCથી, કે પછી ફોરેન બાબતે પણ જો કોઈ તકલીફ હોય તો તેમાં સફળતા મળવા જઈ રહી છે. વાત કરીએ તમારા લાભ સ્થાનના માલિક એટલે કે ગુરુ દેવતા, જે વિરાજમાન છે જન્મપત્રિકાના 5મ સ્થાનમાં. હવે ફક્ત તેમની દ્રષ્ટિ થઈ રહી છે તેના પર ચર્ચા નથી કરવાની. ગુરુ દેવતા સાથે ત્રિકોણમાં કોણ કોણ આવી રહ્યું છે? સૌથી પહેલા તો ભાગ્યના સ્થાનના માલિક શુક્ર દેવતા, કે જે ત્રિકોણના સ્થાનના માલિક છે, તે પણ આવી રહ્યા છે ફર્સ્ટ હાઉસમાં. ત્યારબાદ બુધ દેવતા પણ આવી રહ્યા છે જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં, કે જેમની રાશિમાં જ ગુરુ દેવતા વિરાજમાન છે, એટલે કે 5મ અને 9મ સ્થાનના માલિક ગુરુ દેવતાની 9મ દ્રષ્ટિમાં જે આવવાના છે, તેના કારણે ભાગ્યનો સાથ મળી શકે છે. અને બીજા પણ ઘણી બાબતે જે બાબતે તમે અટકેલા છો ને ઘણા સમયથી, ગુરુ દેવતાનો પુષ પણ આ મહિનામાં તમને મળી શકે છે. તેથી તમારે તમારી વાણી બાબતેથી લઈને બધી જ બાબતે આ મહિનામાં ખૂબ વધારે ગ્રોથ કરી શકો છો. એક હું તમને કહીશ કે 13 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી દરમિયાન મંગળ દેવતા 12મા સ્થાનમાં એકલા થઈ જવાના છે. મંગળ દેવતા વ્યય સ્થાનમાં છે. મંગળ શું છે? એનર્જી છે. તમારી એનર્જીને તમે 13 થી 23માં વ્યય ન કરી દો, તે કાળજી રાખવાની છે. કારણ કે 6 થી 23માં મેં તમને કહ્યું છે કે ડિસિઝન લેવાનું છે. હવે તે ડિસિઝન લેવામાં એટલી બધી તમે એનર્જી યુઝ કરી નાખો, તેટલા બધા કોન્ટેક્ટ તમે લગાવી શકો છો, ખૂબ વધારે પરિશ્રમ કરો, પરંતુ તેનો વ્યય ન થઈ જાય. ખોટી લાઇનમાં તમે એને આગળ વધી જાઓ ને, કે તમારે જવાનું તો એ લાઇન પર પણ જતું રહે તમારાથી બી લાઇન પર. તેથી ઓપ્શન સિલેક્શનમાં ખાસ કાળજી રાખવાની છે. 13 થી 23 ફેબ્રુઆરીમાં આ પ્રમાણના સંજોગો બની રહ્યા છે. તેથી 6 થી 23માં ભાગ્યેશનો સાથ મળશે, પરંતુ કર્મેશ ઉતાવળિયા ડિસિઝન, ઇમ્પલ્સિવ બિહેવિયરમાં તકલીફ ન પહોંચાડી દે, ન બોલવાના શબ્દો પણ ન બોલાવી દે, તે કાળજી રાખવી પડશે. તે રીતે થોડું સ્માર્ટ એક્ટ કરો અને મહેનત કરો. સફળતા પરમિશન વગર તમારા પાસે આવી જશે. તેથી મહેનત પર ફોકસ કરો, પરંતુ થોડીક સ્માર્ટ મહેનત સાથે આગળ વધી શકો છો. બિઝનેસ બાબતે પણ જે લોકો બિઝનેસ કરી રહ્યા છે તેમને ઓલરેડી કહ્યું છે કે 6 થી 23માં કંઈક નવો ઝર્ક તમને દેખાઈ શકે છે, તેથી આગળ તમારે વધવું જોઈએ. તો આ પ્રમાણે કુંભ રાશિના જાતકો, જો તમે પોતાના પર કંટ્રોલ કરીને પ્રોપર વેમાં આગળ વધશો ને, તો આ મહિનામાં 100 આઉટ ઓફ 100 તમને માર્ક મળી શકે છે.
ખૂબ વધારે તમને ભાગ્યનો સાથ મળી શકે છે અને જીવનમાં આગળ વધી શકો છો. પરંતુ ટ્રાવેલિંગ કરવામાં, પોતાના ગોલને મેળવવામાં હેલ્થના કોસ્ટ પર તકલીફ ન થાય ને તેની કાળજી રાખવાની છે. અને લાઈફ પાર્ટનર સાથે 13 ફેબ્રુઆરી સુધી સુમેળ બેસે તે પ્રમાણેના સંજોગો બનાવીને તમારે બેસવાનું છે. તો તમારા માટે આ મહિનો ઘણો સારો સાબિત થઈ શકે છે. ઉપાય શું કરવાનો છે? ઉપાય તરીકે તમામ કુંભ રાશિના જાતકો દરેક શનિવારે એક લોટામાં ચોખ્ખું પાણી લેવાનું છે. તેમાં કાળા તલ ભેગા કરો અને પીપળાના ઝાડમાં તમારે ચડાવવું જોઈએ. જે કરવાથી તમને ઘણું સારું સફળતા મળી શકે છે. હવે કોઈક વિદેશના વ્યુઅર્સ છે તે કહેશે કે અમારે પીપળાનું ઝાડ નથી હોતું, શું કરવું? તો તે ઉપાય તમારે દરરોજ શિવાલય પોતાના ઘરમાં જ બેસીને શિવજીનું જે શિવલિંગ હોય છે તેના ઉપર તમારે અભિષેક કરવાનું છે. તેના કારણે આ મહિનામાં મેં જે તમને કહ્યું છે ને કે ભાગ્યનો ભરપૂર સાથ મળવાનો છે તે મળશે. પરંતુ એક વિશેષ ઉપાય તે પણ છે કે દરરોજ સવારે એક લોટામાં ચોખ્ખું પાણી લેવાનું છે. તેમાં તમારે થોડુંક અત્તર અને થોડુંક હળદર ભેગું કરવાનું છે. આ બે વસ્તુ ભેગા કરીને ત્યારબાદ તમે મહાદેવ પર અભિષેક કરો અને પછી તે જુઓ કે આ પ્રમાણે તે ગ્રહો જે એક્ટિવ થશે તમારા, તે તમારા નામની ફ્રેગ્રન્સ કયા પ્રમાણે બીજા લોકો સુધી પહોંચાડે છે ને તમારું જીવન ખૂબ જ સારી રીતે આગળ વધી રહ્યું છે તેમ તમે માની શકો છો. તેમ નથી વિચારવાનું કે 7.5 ચાલી રહી છે તો જીવનમાં કંઈ જ નહીં મળે. તમે આગળ વધો ને, તમે તમારું કર્મ કરો, સફળતા પરમિશન વગર તમારા એડ્રેસ પર પહોંચી જશે. તે હું તમને ગેરંટી આપી રહ્યો છું. ફક્ત આ ઉપાય કરો અને મહેનત કર્યા કરો. જો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં જણાવવાનું ન ભૂલશો. અને તમામ કુંભ રાશિના ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના જાતકો કે જેમને ખૂબ વધારે જરૂરત છે મેસેજની, જે ભાગ્યોદય થવા જઈ રહ્યો છે, તેને આ માહિતી શેર કરવામાં મને જરૂરથી મદદ કરો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.